વાલા વિદ્યાર્થીઓ 11 સાયન્સ 12 સાયન્સ નીટ જેડબલ્યુ તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે આજે આપણે ચેપ્ટર 3 11 સાયન્સ શરૂ કરી તત્વનું વર્ગીકરણ ક્લાસિફિકેશન ઓફ ધી એલિમેન્ટ્સ આપણા કેમિસ્ટ્રીના જે 3 ભાગ હોય કાર્બનિક અકાર્બનિક અને ફિઝિકલ એમાં અકાર્બનિક ઇનઓર્ગેનિક કેમિસ્ટ્રીની અંદર બધા આવર્ત કોષ્ટક વાળા ચેપ્ટર આવશે તો આમાંથી પણ પૂછાય છે બધા દાખલા વાળા ચેપ્ટર પૂછાય એવું જરૂરી નથી સિમ્પલ એટલે આખું લેક્ચર ધ્યાનથી જોજો આમાં ઘણું બધું નવું આવશે નવી ટ્રીક આવશે જાણવા મળશે આવર્ત કોષ્ટક જાણીતા બધા તત્વનું તેના ગુણધર્મ અનુસાર એક સમાન ગુણધર્મ અને વધતા જતા પરમાણુ ભારને આધારે એક જ સમૂહમાં મૂકવામાં આવે અને અસમાન ગુણધર્મ વાળા તત્વને જુદા પાડવાની ક્રિયા એટલે આવર્ત કોષ્ટક આવર્ત કોષ્ટકની જરૂરિયાત શા માટે ઊભી થઈ તો કે શરૂઆતમાં તત્વની સંખ્યા ઓછી હતી કુદરતમાં પણ હાલમાં આવા તત્વોની સંખ્યા ધીમે ધીમે વધીને 114 થઈ ગઈ તો 114 તત્વના ગુણધર્મ એકલા મોઢે યાદ રહી શકે નહીં માટેનું વર્ગીકરણ કરવું અત્યંત આવશ્યક હતું તો એના ગુણધર્મને આધારે આ વર્ગીકરણ કરવાનો પ્રયત્ન જુદા જુદા વૈજ્ઞાનિકે કરેલો હતો તેમાં સૌથી પહેલા વૈજ્ઞાનિક હતા ડાબ્રેનર જેને ડાબ્રેનરનો ત્રિપુટીનો નિયમ ટ્રાઇડ્સ નો નિયમ તરીકે પણ ઓળખવામાં આવે છે જ્હોન ડાબ્રેનરે કીધું કે 3 સમાન ગુણધર્મવાળા તત્વોનો સમૂહ છે એટલે વિશ્વમાં સૌપ્રથમ વખત કોષ્ટક બનાવવાનો પ્રયત્ન કર્યો પણ ઓરિજિનલી કોષ્ટક નહોતું વાસ્તવમાં 3 તત્વોનો સમૂહ હતો લિથિયમ સોડિયમ અને પોટેશિયમ આવા ખરેખર 3 તત્વોના સમૂહ હતા તો લિથિયમનો પરમાણુ ભાર 7 સોડિયમનો 23 પોટેશિયમનો 39 તો 7 + 39 ભાગ્યા 2 એટલે 46 ભાગ્યા 2 એટલે 23 થશે એટલે ખરેખર ટ્રાઇડ હતો પાછું એ પણ એને કીધું કે જે વચ્ચેનું તત્વ છે એનો પરમાણુ ભાર એ પ્રથમ તત્વ અને છેલ્લા તત્વના સરેરાશ હોય છે ડાબ્રેનરે 3 સમાન ગુણધર્મવાળા તત્વોના સમૂહ બનાવ્યા જેમાં પરમાણુ ક્રમાંક વધતો જાય એમ ગોઠવા અને કહ્યું કે વચ્ચેનો જે તત્વ છે એનો પરમાણુ ભાર પ્રથમ અને છેલ્લા તત્વનો સરેરાશ હોય છે એવું એને જાહેર કર્યું પણ ત્રિપુટીનો નિયમ થોડા તત્વ માટે જ લાગુ પડે છે અને એક સંજોગ ગણીને તેને અસ્વીકાર્ય બનાવ્યો એટલે કે તેને અસ્વીકાર્ય ગણવામાં આવ્યો છે કારણ કે એવું કઈ હોઈ શકે નહીં હવે કાન કોર્ટોઇસનું કોષ્ટક ત્યારબાદ આ તમે જોયું ને 39 ને 7 46 ભાગ્યા 2 એટલે 23 તો સંજોગો અનુસાર થઈ ગયું પછી બધા તત્વો માટે લાગુ પડતું નથી કાન કોર્ટોઇસ આપણે એક ચેપ્ટરનું રિવિઝન કરીએ છીએ મેઇન મુદ્દાઓ સાથે ટેલ્યુરિક સ્ક્રીવ અથવા સર્પિલ રચના કાન કોર્ટોઇસે સૌ પ્રથમ વખત કોષ્ટક બનાવ્યું કાન કોર્ટોઇસ ખૂબ જ હોશિયાર હતા એણે આવો નળાકાર કોષ્ટક બનાવેલું જેમાં તત્વો તેના પરમાણુ ભાર અને ગુણધર્મને આધારે ગોઠવેલા અને જે તત્વ સમાન લિથિયમ બેરિલિયમ બોરોન કાર્બન નાઇટ્રોજન ઓક્સિજન પછી સોડિયમ એ સમાન ગુણધર્મો છે એ પાછા એક જ ઊભી હરોળમાં ગોઠવેલા હતા અને વધતો જતો પરમાણુ ભારને આધારે સિલિન્ડ્રિકલ
નળાકાર આકારનો કોષ્ટક બનાવ્યો, તે પણ સ્વીકાર્ય ના બન્યું. ત્યારબાદ ન્યુલેન્ડ આવ્યા, ઇંગ્લેન્ડના વૈજ્ઞાનિક ન્યુલેન્ડ હલકા તત્વથી ભારે તત્વ સુધી તેના પરમાણુ ભારને આધારે તથા એના ગુણધર્મને આધારે ગોઠવા અને કીધું આપેલા કોઈક તત્વથી આવતું આઠમું તત્વ સમાન ગુણધર્મ ધરાવે છે અને એને અષ્ટકનો નિયમ કહેવાય છે. તો ઠીક, તેણે સંગીતના 7 સુર સાથે સરખાવેલું. એટલે આપેલા કોઈ એક તત્વથી આઠમું તત્વ શા માટે સમાન ગુણધર્મ છે? તો કે સા રે ગા મા પા ધા ની સા. જો હોય કે અહીંયા આઠમો શબ્દ સા આવ્યો એટલે કે પેલું તત્વ ને આઠમું તત્વ સમાન ગુણધર્મ વાળું હોય. પણ આવા સંગીતના સુર કેલ્શિયમ સુધી સાચા, પછી સુર વિખાઈ ગયા. એટલે ન્યુલેન્ડનું કોષ્ટક પણ માત્ર કેલ્શિયમ સુધી લાગુ પડે કે આપેલા કોઈ એક તત્વથી આઠમું તત્વ સમાન ગુણધર્મ વાળું હોય છે, પણ તે કેલ્શિયમ સુધી સાચું. આ ન્યુલેન્ડનું કોષ્ટક હતું જે 20 સુધી કેલ્શિયમ સુધી સાચું છે. વધતો જતો આ પરમાણુ ભાર લિથિયમ, બેરિલિયમ, બોરોન, કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન, ફ્લોરિન, નિયમ નહોતો શોધાયો, સોડિયમ, મેગ્નેશિયમ, એલ્યુમિનિયમ. એટલે જે તત્વ જાણીતા હતા એને ગોઠવવાનો પ્રયત્ન કરેલો. લોથર મેયરનું કોષ્ટક ઈસવીસન 1869 લોથર મેયર પરમાણુ કદ વિરુદ્ધ પરમાણુ ભારનો આલેખ કર્યો અને અવલોકન કર્યું કે વક્રમાં જેના ગુણધર્મ સમાન છે તે એક જ જગ્યા પર સ્થાન ધરાવે છે. એટલે કે પરમાણુના કદ વિરુદ્ધ પરમાણુનો ભાર એનો આલેખ દોર્યો. તેમાં જેના ગુણધર્મ સમાન હતા તે વક્રમાં એક જ જગ્યાએ પરમાણુ ભાર વધતો જાય, કદ વધે. તો જેના પરમાણુ ભાર સમાન હતા એ બધા જ એક જ જગ્યાએ પરમાણુ ભારનો આલેખ દોર્યો. એક જ સમાન જગ્યાએ ગુણધર્મ સમાન હતા તે એક જ સ્થાન પર જોવા મળ્યા. લોથર મેયર એની બાબતમાં સાચા હતા, પણ એના કરતા વધારે પરફેક્ટ મેન્ડેલિફ હતા. મેન્ડેલિફે વધતો જતો પરમાણુ ભાર અને સમાન ગુણધર્મને આધારે કોષ્ટક રચેલું હતું અને તેણે કીધું કે તત્વના ગુણધર્મ તેના પરમાણુ ભારને આધારે આવર્તનીય હોય છે. એટલે તત્વનો મેન્ડેલિફનો આવો કોષ્ટક છે એ પરમાણુ ભાર ઉપર આધારિત છે અને સમાન ગુણધર્મને આધારે રચાયેલું હતું કે તત્વના ગુણધર્મ તેના પરમાણુ ભારને આધારે આવર્તનીય હોય છે. એટલે એક જ સમાન ગુણધર્મ વાળા તત્વો એક જ સમૂહમાં મૂકેલા અને પરમાણુ ભાર વધતો જાય એ મુજબ ગોઠવણી કરેલી. મેન્ડેલિફ વધારે યોગ્ય એટલા માટે ગણાય કે એનું વિઝન બહુ બ્રોડ હતું. જે તત્વો એના સમયમાં જાણીતા ન હતા એમના સ્થાન તેને ખાલી રાખેલા હતા. જેમ કે એલ્યુમિનિયમ પછીનું તત્વ કેલિયમ શોધાયું નહોતું તો એ સ્થાન ખાલી રાખ્યું ને તેને નામ પણ આપી દીધું એક્કા એલ્યુમિનિયમ. એક્કાનો મતલબ થાય નેક્સ્ટ, ત્યારબાદ તરત જનું પછીનું તત્વ અને તેના ગુણધર્મ પણ તેણે આપી દીધા હતા, જેવા કે ઘનતા, પરમાણુ ભાર વગેરે. એ જ રીતે સિલિકોન પછીનું સ્થાન ખાલી રાખ્યું. એને એક્કા સિલિકોન, સંસ્કૃત શબ્દ એક્કા, નેક્સ્ટ, ઇંગ્લિશમાં ત્યાર પછીનું આપ્યું. પાછળથી તે જર્મેનિયમની શોધ થઈ. ગ્લેન ટી સીબોર્ગ, સીબોર્ગ છે એ કૃત્રિમ તત્વના પિતા ગણાય છે. એટલે કે યુરેનિયમ 92 પછીના જે કોઈ તત્વ લેબોરેટરીમાં શોધાયેલા છે તે એટલે કૃત્રિમ તત્વના પિતા તરીકે જીટી સીબોર્ગ ગણાય છે. સીબોર્ગ એને લેબમાં વિકસાવ્યો. તો
તો 101 નંબરનું તત્વ ગ્લેનથી સીબોર્ગે બનાવ્યું, પણ મેન્ડેલિવની યાદમાં એનું નામ મેન્ડેલિવિયમ આપવામાં આવ્યું. ત્યાર પછી 106 નંબરનું તત્વ શોધાયું અને તેનું નામ જીટી સીબોર્ગની યાદમાં સીબોર્ગિયમ આપવામાં આવ્યું. આધુનિક આવર્ત નિયમ. આધુનિક આવર્ત કોષ્ટકનો આવર્ત નિયમ તત્વના ભૌતિક અને રાસાયણિક ગુણધર્મો. મેન્ડેલિવના નિયમમાં શું હતું? ભૌતિક અને રાસાયણિક ગુણધર્મો પરમાણુ ભારને આધારે આવર્તનીય છે. એ શબ્દ બદલી ગયો. પરમાણુ ક્રમાંકને આધારે આવર્તનીય હોય છે. આ તારણ મોસ્લે કેટલાક પ્રયોગ કર્યા, એના ઉપરથી તારવ્યું કે તત્વના ગુણધર્મના અભ્યાસ માટે તેનો પરમાણુ ભાર કરતા પરમાણુ ક્રમાંક વધારે યોગ્ય છે. અને તત્વની આવૃત્તિ વિરુદ્ધ પરમાણુ ભાર અને તત્વની આવૃત્તિનું વર્ગમૂળ વિરુદ્ધ પરમાણુ ક્રમાંકનો આલેખ દોર્યો. તો પરમાણુ ભારવાળા આલેખ કરતા પરમાણુ ક્રમાંકવાળો આલેખ વધુ યોગ્ય હતો. આ અનિયમિત હતો. જ્યારે નિયમિત આલેખ પ્રાપ્ત થયો એટલે એને કીધું કે મેન્ડેલિવના કોષ્ટકમાં કે આવર્ત નિયમમાં જે પરમાણુ ભાર છે એના સ્થાને પરમાણુ ક્રમાંકને મહત્વ આપવું જોઈએ. એટલે આધુનિક આવર્ત નિયમ બદલી ગયો. આપણા આધુનિક આવર્ત કોષ્ટકમાં કુલ 7 આડી હરોળ છે, એટલે કે 7 આવર્ત છે અને 18 ઊભા સ્તંભ આવેલા છે. સમૂહમાં રહેલા તત્વના ગુણધર્મ સમાન તથા તેની ઇલેક્ટ્રોન રચના પણ બાહ્યતમ કક્ષાની સમાન હોય છે. એટલે તો એક જ સમૂહના તત્વના રાસાયણિક ગુણધર્મ એક સમાન હોય છે. યાદ રાખજો છોકરાઓ, કોઈ પણ તત્વના ગુણધર્મો તેની બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોન રચના ઉપર આધારિત હોય છે. તો એક જ સમૂહના તત્વની બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોન રચના સમાન હોય એટલે તો એના ગુણધર્મો એક સમાન જોવા મળે છે. હવે એક જ આવર્તના તત્વમાં ડાબેથી જમણી તરફ જાય તો એની બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોન રચના બદલાય છે, એટલે એની સંયોજકતા અને ગુણધર્મો પણ જુદા જુદા હોય છે. હવે 100 કરતા વધારે, હવે તમે કીધો હાઇડ્રોજનથી યુરેનિયમ સુધીના તત્વ છે એ કુદરતી ગણાય છે. એમાં એક યાદ રાખજો, ટેકનેશિયમ એ વિશ્વનું સૌથી પહેલું સંશ્લેષિત તત્વ છે. હાઇડ્રોજનથી યુરેનિયમ સુધીના 92 તત્વ કુદરતી છે. આમાં રહેલું ટેકનેશિયમ એ વિશ્વનું સૌપ્રથમ સંશ્લેષિત માનવ નિર્મિત તત્વ છે. હવે યુરેનિયમ પછીના જે બધા તત્વ છે, યુરેનિયમ 92 પછીના એટલે નેપ્ચ્યુનિયમ 93 થી 114 સુધીના, અનકોડિયમ અને ટ્રાન્સ યુરેનિક તત્વો, આનો યુરેનિયમ તત્વ કહેવાય. એ બધા માનવ નિર્મિત કૃત્રિમ તત્વો છે. પણ વિશ્વમાં આવા બધા તત્વો શોધવાની હરીફાઈ, જાણે કે સ્પર્ધા જાગી હતી પોતાના દેશનું નામ રાખવા માટે. એટલે શું થતું, તત્વ હજી પૂરેપૂરું એના ગુણધર્મોની શોધ ના થઈ હોય અને તત્વ શોધાઈ ગયું તેવો દાવો થવા લાગ્યો. તો આવું એક કન્ફ્યુઝન હતું. 104 નંબરનું તત્વ અમેરિકાએ પણ શોધ્યું અને રશિયાએ પણ શોધ્યું. હવે અમેરિકા તેનું નામ રુથરફોર્ડિયમ રાખવા માંગતું હતું અને રશિયા તેનું નામ કુર્ચોટેવિયમ રાખવા માંગતું હતું. એટલે આ ગૂંચવાળો ઊભો ના થાય એટલે વિશ્વની અંદર IUPAC સંસ્થાએ જાહેર કર્યું કે આવી સ્પર્ધાને કારણે ઘણીવાર માહિતી અધૂરી રહેશે અને જે તે દેશ વધારે ઉતાવળથી સંશોધન પત્ર રજૂ કરશે. તો આ ગૂંચવાળો ના થાય માટે IUPAC સંસ્થાએ
આવા કામ ચલાવ હંગામી નામ આઈયુપીએસસી હંગામી નામ આપવાનું નક્કી કર્યું કે જે તે તત્વ ગમે તે દેશ શોધે તેનું નામ તો આઈયુપીએસસી જ આપશે અને હંગામી નામ પણ આઈયુપીએસસી પદ્ધતિ મુજબ જ આપવાનું રહેશે. એમાં 0 થી 9 સુધીના અંક પસંદ કરવામાં આવેલા છે. 0 નીલ N 1 અન U 2 by B 3 ટ્રાય T 4 કોડ Q 5 પેન્ટ P 6 હેક્સ H 7 સેપ્ટ S 8 ઓક્ટ O અને 9 N ENN E. તો 101 નંબરના તત્વ માટે નામ શું આપ? અન નીલ અન અને છેલ્લે ઈયમ લગાડવું. અન નીલ અન અને છેલ્લે ઈયમ લાગે એટલે તત્વનું હંગામી નામ થશે. એટલે 102 હોય તો અન નીલ બાયમ, અન નીલ ટ્રાયમ, અન નીલ કોડિયમ, અન નીલ પેન્ડિયમ, અન નીલ હેક્સિયમ, અન નીલ સેપિયમ, અન નીલ ઓક્ટિયમ, અન નીલ એનિયમ, અન નીલિયમ, અન નીલિયમ. 111 હોય તો અન ઈયમ, 112 હોય તો અન બાયમ, 113 અન ટ્રાયમ, 114 અન કોડિયમ, 115 અન પેન્ડિયમ, 116 અન હેક્સિયમ, 117 અન સેપ્ટિયમ, 118 અન ઓક્ટિયમ, 119 અન એનિયમ, 120 અન બાયનિલિયમ થશે. આ રીતે તત્વનો હંગામી નામ આપવામાં આવે છે એટલે વિશ્વમાં કોઈ ગૂંચવાડો રહેતો નથી. હવે આગળ જઈએ. તત્વોને તેના ઇલેક્ટ્રોન રચના પ્રમાણે 4 વિભાગમાં વહેંચવામાં આવે છે. S વિભાગ, P વિભાગ, D વિભાગ અને F વિભાગ. જ્યારે હાઇડ્રોજન એક અપવાદ છે જેમાં એક જ ઇલેક્ટ્રોન આવેલો છે, તેનું સ્થાન એક પણ વિભાગમાં નથી, અલગથી કોષ્ટકમાં દર્શાવવામાં આવે છે. યાદ રાખજો, હાઇડ્રોજનનું સ્થાન આપણા આવર્ત કોષ્ટકમાં હજી સુધી આવર્ત કે સમૂહ બેમાંથી એક પણમાં હજી સુધી નક્કી થયેલું નથી, તેનું સ્થાન નિશ્ચિત નથી. S વિભાગના તત્વો આવર્ત કોષ્ટકમાં ડાબી બાજુએ સમૂહ 1 અને સમૂહ 2 ના તત્વોને S વિભાગના તત્વ કહેવાય. હાઇડ્રોજન તથા હિલિયમ સહિત હાઇડ્રોજનની ઇલેક્ટ્રોન રચના 1s1 અને હિલિયમની 1s2. એટલે છેલ્લો દાખલ થતો ઇલેક્ટ્રોન S કક્ષકમાં આવે છે માટે એને S વિભાગમાં ગણાય. તો S વિભાગના કુલ 14 તત્વ છે. સમૂહ 1 ની અંદર આવશે હાઇડ્રોજન, લિથિયમ, સોડિયમ, પોટેશિયમ, રૂબિડિયમ, સીઝિયમ, ફ્રાન્સિયમ 1 2 3 4 5 અને 7. સમૂહ 2 માં આવશે હિલિયમ, બેરિલિયમ, મેગ્નેશિયમ, કેલ્શિયમ, સ્ટ્રોન્શિયમ, બેરિયમ, રેડિયમ. S વિભાગમાં હિલિયમ ગણાય પણ સમૂહ 2 માં હિલિયમ ના ગણાય. હાઇડ્રોજન, હિલિયમ S વિભાગના તત્વો ગણાય પણ સમૂહ 2 થી 1 ના ગણાતા નથી. S વિભાગની સામાન્ય ઇલેક્ટ્રોન રચના લઈએ NS1 or 2 થાય. N ની સંખ્યા 2 થી 7 છે એટલે કા S કક્ષકમાં એક ઇલેક્ટ્રોન હોય. સમૂહ 1 હોય તો 1s1 NS1, સમૂહ 2 નું તત્વ હોય તો NS2 એટલે 1 - 2 નથી, 1 અથવા 2 એમ. P વિભાગના તત્વો S વિભાગના બધા તત્વ ધાતુઓ છે. S વિભાગના બધા તત્વ ધાતુ તત્વ છે. હવે આપણે P વિભાગની વાત કરીએ. આવર્ત કોષ્ટકમાં સમૂહ 13 થી 18 જમણી બાજુ 13 14 15 16 17 ને 18 એમાં હિલિયમ સિવાયના
કારણ કે હિલિયમ છે એની રચના 1s2, એટલે હિલિયમ છે એ સમૂહ 18 માં ગણાય પણ sp વિભાગમાં ના ગણાય. p વિભાગના તત્વમાં છેલ્લો દાખલ થતો ઇલેક્ટ્રોન p કક્ષકમાં ભરાય અને તેની અંદર p બ્લોકના તત્વની સંખ્યા 30 છે. p વિભાગના તત્વની બાહ્યતમ કક્ષાની રચના ns2 np 1 to 6 હોય છે, જ્યાં n બરાબર 2 થી 6 થશે. હવે આપણે ડી વિભાગના તત્વની વાત કરીએ, મતલબ કે ડી બ્લોક. જે તત્વની બાહ્યતમ કક્ષામાં ઇલેક્ટ્રોન પેનલ્ટીમેન્ટ યાની કે અંદરની એટલે 4s ભરાય છે, 4s આ પેનલ્ટીમેન્ટ કહેવાય, એટલે અંદરની 4s ભરાઈ ગયા પછી અંદરની ડી કક્ષકમાં ભરાય n-1d પેનલ્ટીમેન્ટ. તો ડી વિભાગના તત્વો અને ડી વિભાગના બધા તત્વો ધાતુ તત્વો છે અને ડી વિભાગના તત્વની બાહ્યતમ કક્ષાની રચના n-1d 1 to 10 અને ns 0 થી 2 છે, જ્યાં n બરાબર 4 થી 7, અહીં 4 લઈએ તો 3d આવે, 5 લઈએ તો 4d, 6 લઈએ તો 5d, 7 લઈએ તો 6d હોય છે. એને સંક્રાંતિ ધાતુ તત્વો કહે છે અને તે રંગીન ધાતુઓ છે. f બ્લોક જે તત્વની બાહ્યતમ કક્ષામાં ઇલેક્ટ્રોન જ્યારે n-2f એટલે અંદરની f કક્ષકમાં ભરાય છે તેને f વિભાગના તત્વો કહેવાય. અને આ બધા તત્વો ધાતુ તત્વો છે પણ તેને આપણે સંક્રાંતિ ધાતુ તત્વો કહીએ છીએ. તેની ઇલેક્ટ્રોન રચના n-2 f 0 થી 14, n-1d 0 થી 1 અને ns2 હોય છે, જ્યાં n બરાબર 6 કે 7 થશે. આ 6 હોય એટલે આ 5d થાય તો 4f, તો f 2 જ આવે ને કા 7 હોય એટલે કા 4f માં ભરાય ને કા 5f માં ભરાય. હવે આપણે અહીંથી જોઈએ ધાતુ, અધાતુ અને અર્ધધાતુ તત્વો. ધાતુ, અધાતુ અને અર્ધધાતુ તત્વો. ધાતુ તત્વો. હવે આવર્ત કોષ્ટકમાં જે કોઈ ટોટલ તત્વ છે એમાં 78% તત્વ ધાતુઓ છે અને ઓરડાના તાપમાને તે ઘન સોલિડ હોય છે. ભૌતિક અવસ્થા ઘન. તેના ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ ખૂબ જ ઊંચા હોય છે કારણ કે બધા ધાતુના પરમાણુ વચ્ચે પ્રબળ ધાત્વિક બંધ હોય છે, એટલે એના ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ ખૂબ જ ઊંચા હોય છે. એમાં મર્ક્યુરી ઓરડાના તાપમાને પ્રવાહી છે, જ્યારે ગેલિયમ છે એ શિયાળામાં ઘન હશે કારણ કે શિયાળામાં ઓરડાનું તાપમાન 25 કેલ્વિન હોય, જ્યારે ઉનાળાની અંદર 35 થી 40 ડિગ્રી હોય એટલે 303 કેલ્વિન થી ઊંચું તાપમાન, ત્યારે ગેલિયમ પ્રવાહી હશે. સીઝિયમ એ પણ પ્રવાહી હશે ઉનાળાની અંદર, તો એના ગલન બિંદુ ખૂબ જ નીચા છે. હવે ધાતુઓ ઉષ્મા અને વિદ્યુતની સુવાહક હોય છે, તે તણાવપણું અને ટીપાવપણાનો ગુણ ધરાવે છે. મતલબ ધાતુને ટીપીને તારકે પતરા બનાવી શકાય. ગેલિયમ પ્રવાહી ધાતુનો ઉપયોગ ઊંચું તાપમાન માપવા માટેનું થર્મોમીટર, એટલે જે જગ્યાએ તાપમાન ફેક્ટરીમાં ખૂબ જ ઊંચું જતું હોય તો ત્યાં થર્મોમીટરમાં પારાની બદલે ગેલિયમનો ઉપયોગ થાય છે. પછી ઇન્ફ્રારેડની હાજરીમાં તેને પસાર થવા દે. ગેલિયમમાંથી એટલે જર્મેનિયમ પણ એક પ્રવાહી ધાતુ હોય. જર્મેનિયમ પણ એક પ્રવાહી ધાતુ છે.
ઇન્ફ્રારેડની હાજરીમાં તે પસાર થવા દે ઇન્ફ્રારેડ કિરણોને. એટલે જર્મેનિયમનો ઉપયોગ ઇન્ફ્રારેડ વિન્ડો, ઇન્ફ્રારેડ કિરણો પસાર થાય વિન્ડો, પ્રિઝમ, ફિઝિક્સની લેબમાં હોય છે તે પ્રિઝમ, પછી અંતર્ગોળ લેન્સ, બહિર્ગોળ લેન્સ, એની બનાવટમાં જર્મેનિયમ વપરાય છે. હવે અધાતુ તત્વો, ખૂબ જ ઓછા તત્વ અધાતુ છે, બહુ જ ઓછા. આવર્ત કોષ્ટકમાં જમણી બાજુ ઉપરની તરફ એટલે પી વિભાગની અંદર ઉપરની સાઈડના તત્વો અધાતુ છે, કાં તો એ ઘન અને કાં તો વાયુ હોય છે. પણ એમાં બ્રોમિન છે અપવાદરૂપ પ્રવાહી છે. સમૂહ 17 માં ફ્લોરિન વાયુ, ક્લોરીન વાયુ, બ્રોમિન લિક્વિડ અને આયોડિન સોલિડ છે. આ ચારેય અધાતુ. બ્રોમિન છે એ પ્રવાહી છે, અપવાદ, બદામી રંગનું. એના ગલન બિંદુ ઉત્કલન બિંદુ નીચા અને અધાતુ ઉષ્માને વિદ્યુતના મંદવા, સ્વભાવે બટકણા, બ્રિટલ, પછી તે તન્ય કે તણાવપણાનો ગુણ ધરાવતા નથી. હવે બોરોન અને કાર્બન બંને અધાતુ હોવા છતાં ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ ખૂબ જ ઊંચા છે. એમાં કાર્બનનું સ્વરૂપ અપરૂપ ગ્રેફાઇટ કે જે ઉષ્મા અને વિદ્યુતનો સુવાહક હોય છે. હવે અર્ધ ધાતુ લઈએ. જે તત્વો ધાતુ અને અધાતુ બંનેનો ગુણધર્મ ધરાવતા હોય પરિસ્થિતિ અનુસાર તેને અર્ધ ધાતુ કહેવાય. હમણાં આપણે જોયા જર્મેનિયમ ધાતુ તરીકે પણ ગણાય છે. સિલિકોન, જર્મેનિયમ, આર્સેનિક, એન્ટીમની, ટેલ્યુરિયમ ને અર્ધ ધાતુ મેટેલોઇડ્સ કહેવાય. હવે ધાતુ અને અધાતુપણાનું વલણ. સમૂહમાં ઉપરથી નીચે તરફ જાઓ એટલે એનું ઇલેક્ટ્રોન ગુમાવવાનું વલણ વધતું જાય, એટલે કે ધાતુપણાના ગુણમાં વધારો થાય છે. લિથિયમ, સોડિયમ, પોટેશિયમ, રૂબિડિયમ, સીઝિયમ તરફ જાઓ તો કોણ વધુ ધાતુપણાનો ગુણ ધરાવે છે? સીઝિયમ. પણ આવર્તમાં ડાબેથી જમણે જાઓ, લિથિયમ, બેરિલિયમ, બોરોન, કાર્બન, નાઇટ્રોજન, ફ્લોરિન, સમૂહ 18 ની વાત ન આવે. એ ધાતુ કે અધાતુ અને ઉમદા તત્વમાં આવે. એટલે ફ્લોરિન સુધી એટલે લેવાય. લિથિયમ થી ફ્લોરિન તરફ જાઓ, ધાતુપણાનો ગુણ ઘટે છે. તત્વના ભૌતિક અને રાસાયણિક ગુણધર્મો તેના પરમાણુ ક્રમાંકને આધારે આવર્તનીય હોય છે. એટલે પરમાણુ ક્રમાંક બદલાય તો એના ગુણધર્મ બદલાય છે. મોસ્ટ આઈએમપી યાદ રાખજો. આ પોઈન્ટ ગમે તે ચેપ્ટરમાં વિદ્યુત રસાયણની અંદર પછી સક્રિયતા શ્રેણી છે એ આપેલી. ધાતુ અને યાદ રાખવાની ટ્રીક, ધાતુપણાનો ગુણધર્મ એટલે બધી ધાતુઓ છે ઇલેક્ટ્રોન ગુમાવે, પણ બધામાં ઇલેક્ટ્રોન ગુમાવવાનું વલણ એક સરખું હોતું નથી. તો પોટેશિયમ, સોડિયમ, બેરિયમ, કેલ્શિયમ, મેગ્નેશિયમ, એલ્યુમિનિયમ, ઝિંક, આયર્ન, નિકલ, ટીન અને એન્ટીમની તરફ જાઓ. કઈટું. હવે હાઇડ્રોજન બોક્સ એટલે કયું છે? એ અધાતુ છે. એ હાઇડ્રોજન કરતાંય ઓછું ધાતુપણાનું વલણ કોપર, મર્ક્યુરી, સિલ્વર, ઓરમ અને પ્લેટિનમ છે. તો પહેલી ચાર આ ટ્રીક છે. PSBC. P means potassium, S means sodium, B means barium and C means calcium. પોટેશિયમ, સોડિયમ, PSBC. સક્રિયતામાં સૌથી વધુ સક્રિયમાં પોટેશિયમ, એનાથી ઓછું સોડિયમ, બેરિયમ અને કેલ્શિયમ. PSBC એટલે 4 થઈ ગયો. પછી માઝિન્ટલમાં M એટલે મેગ્નેશિયમ, A એલ્યુમિનિયમ, Z ઝિંક, I આયર્ન, N નિકલ, T ટીન, L લેડ. માઝિન્ટલ. પછી હાઇડ્રોજન અહીં સુધી પહોંચી ગયા એટલે આનો ઉપયોગ આવશે. હવે હાઇડ્રોજન કેવું છે? અધાતુ છે.
એના કરતાં ઓછું ઇલેક્ટ્રોન ગુમાવવાનું વલણ, હાઇડ્રોજનનું ઇલેક્ટ્રોન ગુમાવવાનું વલણ આ બધાથી ઓછું પણ આના કરતાં વધારે છે. તો હાઇડ્રોજન ઓક્સિડેશન પોટેન્શિયલ આપણને ખબર છોકરાઓ 0 હોય તો આ બધાનો પ્લસ હશે અને આ બધા ઓક્સિડેશન પોટેન્શિયલ માઇનસ હશે. એમાં કોપર, પછી યાદ રાખો છાપ, છાપ CH C એટલે કોપર, H મર્ક્યુરીનો H, Ag નો A, ઓરમનો A અને પ્લેટિનમનો P. આ યાદ રાખવાનું રહેશે. આવર્ત કોષ્ટકના વિસ્તૃત સ્વરૂપના ફાયદાઓ અને ગેરફાયદાઓ. આપણે આવર્ત કોષ્ટકના વિસ્તૃત બ્રોડીકરણ કર્યું, નવું આધુનિક આવર્ત કોષ્ટક બનાવ્યું. તેના ઘણા બધા ફાયદાઓ પણ છે અને અમુક તેના ગેરફાયદાઓ પણ છે. તો ફાયદાઓ શું છે? તત્વને તેની બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોન રચનાને આધારે ગોઠવેલ હોવાથી 4 વિભાગમાં વહેંચવું સહેલું કર્યું, જેથી આવર્ત કોષ્ટક સમજવામાં સરળતા આવી ગઈ. એના ગુણધર્મો સારી રીતે સમજી શકાયા. તત્વની બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોન રચનાને આધારે એના 4 ભાગ પડી ગયા, એટલે સમજવામાં ગુણધર્મો બધી બાબતમાં સહેલાઈ થઈ ગઈ. સંક્રાંતિ ધાતુ તત્વો એટલે જે જૂનું આવર્ત કોષ્ટક હતું એમાં તો 8 જ સમૂહ હતા, નવામાં 18 આવ્યા. એટલે જે 10 સમૂહ વચ્ચે S અને P ની વચ્ચે આવ્યા એ યોગ્ય રીતે ગોઠવાયેલા છે. એમાં 3D, 4D, 5D અને 6D શ્રેણીનો સમાવેશ થાય છે. હવે સમૂહ નંબર 8, 9 અને 10 માં 9 તત્વો છે. આપણા આધુનિક આવર્ત કોષ્ટકમાં પહેલો, બીજો, પછી 3, 4D વિભાગની વાત છે. એમાં સમૂહ 8, 9 અને 10 એમાં 3 તત્વો આવેલા છે. 3 ની ત્રિપુટી જે મેન્ડેલિફમાં સમૂહ 8 માં હતી એ અહીંયા આપણે બેઠો મૂકેલું છે. એ બધાના ગુણધર્મો સમાન જ યાદ રાખો. સમૂહ 8, 9 અને 10 ના તત્વોના ગુણધર્મો સમાન હોય છે. હવે આપણે પૈસા ખામી અથવા તો મર્યાદા. આપણા આધુનિક આવર્ત કોષ્ટકની લિમિટેશન શું છે? તો કે આવર્ત કોષ્ટક આટલી વ્યવસ્થિત રીતે રજૂ થયું હોવા છતાં તેમાં હાઇડ્રોજનનું સ્થાન હજી સુધી નક્કી નથી અને અલગથી દર્શાવવામાં આવે છે. તેના ગુણધર્મો સમૂહ 1 જેવા અને અમુક બાબતમાં સમૂહ 17 જેવા હોવા છતાં તેનું સ્થાન ચોકસાઈથી નક્કી થઈ શકતું નથી. પછી લેન્થેનાઇટ શ્રેણી અને એક્ટિનાઇટ શ્રેણી આવર્ત કોષ્ટકના એક્ઝેક્ટ મુખ્ય ભાગમાં નથી. આપણે એને નીચે અલગથી દર્શાવવું પડે છે. એટલે મુખ્ય કોષ્ટકમાં તેનું સ્થાન નથી, અલગથી દર્શાવેલું છે નીચે અલગથી. આવર્તનીય ગુણધર્મો કોને કહેવાય? ગુણધર્મો કે જે ઇલેક્ટ્રોન રચના પર આધારિત હોય છે, કે જે સમૂહમાં ઉપરથી નીચે જતા અને આવર્તમાં ડાબેથી જમણે જતા જળવાય તેને આવર્તનીય ગુણધર્મ કહેવાય છે. એટલે કે જે એકને એક પ્રકારના ગુણધર્મો કાં સમૂહમાં અને કાં તો આવર્તમાં જળવાઈ રહેતા હોય તો તેને આવર્તનીય ગુણધર્મ કહેવાય. સમૂહમાં ઉપરથી નીચે જાઓ, ધાતુપણાનો ગુણ વધે તો દરેક સમૂહમાં થાય, એનો આવર્તનીય ગુણધર્મ થાય. આવર્તમાં ડાબેથી જમણે જાઓ તો ધાતુપણાનો ગુણ ઘટે તો દરેક આવર્તમાં થાય, એનો આવર્તનીય ગુણધર્મ કહેવાય. પરમાણુ ત્રિજ્યા. પરમાણુને ગોળ દડો છે એવું ધારવામાં આવે છે, તો આ દડાની ત્રિજ્યાને પરમાણુ ત્રિજ્યા કહે છે, એટમિક રેડિયસ. તેને એમ કહી શકાય કે પરમાણુના કેન્દ્રથી તેની બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોન સુધીનું અંતર. એટલે પરમાણુના કેન્દ્રથી તેની બાહ્યતમ કક્ષાના
કે ઇલેક્ટ્રોન સુધીનું અંતર એટલે એ પરમાણુ ત્રિજ્યા કહેવાય. પરમાણુ ત્રિજ્યાને 4 પ્રકારે રજૂ કરવામાં આવે છે. તેમાં પહેલી આવશે ધાત્વીય ત્રિજ્યા. ધાતુના બે પરમાણુના કેન્દ્ર વચ્ચેના અંતરના સરેરાશ અંતરને ધાત્વીય ત્રિજ્યા કહેવાય. એટલે ધાતુના બે પરમાણુ લઈ અને ઈ બેના કેન્દ્રને જોડીને ધાતુની અંદર બધા પરમાણુ નજીક હોય એની કક્ષકો ઓવરલેપિંગ ન હોય, ખાલી ઓવરલેપ નહીં થાય, ધાત્વિક બંધ હોય છે. તો બે કેન્દ્ર વચ્ચેનું ક્ષકિરણ આપાત કરો, જેમ કે કોપર છે એ ધાતુ છે, એની ત્રિજ્યા મેળવીએ તો કોપર ધાતુ ઉપર ક્ષકિરણ આપાત કરો એટલે કેન્દ્રમાંથી બે કિરણ પાછા ફરી વર્ણપટ ઉપર બે બિંદુ રચે અને એને ભાગ્યા બે કરો એટલે આપણને એની ત્રિજ્યા આપે છે. હવે સહસંયોજક ત્રિજ્યા. બે પરમાણુ વચ્ચે સહસંયોજક બંધ રચાતો હોય તો એના બે કેન્દ્ર વચ્ચેના અંતરને, અડધા અંતરને સહસંયોજક ત્રિજ્યા કહેવાય. ધારો કે A અને B કે બે ક્લોરીન પરમાણુ વચ્ચે ભાગીદારી થાય તો અહીંયા કક્ષકોનું સંમિશ્રણ થશે અને ઈ જે અંતર છે એનું અડધું અંતર એટલે આપણને પરમાણુની સહસંયોજક ત્રિજ્યા મળશે. એટલે દેખીતી વાત છે, ધાત્વીય ત્રિજ્યા સહસંયોજક ત્રિજ્યા કરતા મોટી છે. કેમ? કારણ કે સહસંયોજક ત્રિજ્યામાં પરમાણુ કક્ષકોનું ઓવરલેપિંગ હોય છે, જ્યારે ધાતુમાં કક્ષકોનું ઓવરલેપિંગ હોતું નથી. એટલે ધાત્વીય ત્રિજ્યા સહસંયોજક ત્રિજ્યા કરતા મોટી હોય છે. હવે વાન ડેર વાલ્સ ત્રિજ્યા. બે સમાન પરમાણુ કે અણુ જે એકબીજા સાથે જોડાયેલ ન હોય અને તેના બે કેન્દ્ર વચ્ચેના અંતરનું સરેરાશ અડધું અંતર એટલે વાન ડેર વાલ્સ ત્રિજ્યા કહેવાય. બે સમાન પરમાણુ, તો હું હિલિયમ લઈ શકું કે બે સમાન અણુ, એક ક્લોરીનનો અણુ અને બીજો ક્લોરીનનો અણુ જે એકબીજા સાથે જોડાયેલ નથી, તો એના બે કેન્દ્ર વચ્ચેનું જે અંતર છે એને ભાગ્યા બે. તો આના બે કેન્દ્ર વચ્ચેનું અંતર એને ભાગ્યા બે એટલે આપણને વાન ડેર વાલ્સ ત્રિજ્યા મળશે. વાન ડેર વાલ્સ ત્રિજ્યા ધાત્વિક ત્રિજ્યા કરતા પણ વધારે હોય છે. અહીંયા આપણે ક્લોરીનનું ઉદાહરણ લઈએ છીએ. આ એક ક્લોરીનનો અણુ છે Cl અને Cl, એના બે કેન્દ્ર P અને Q, તેના બે કેન્દ્ર વચ્ચેનું અંતર 198 પાઇકોમીટર છે. એને ભાગ્યા બે કરો એટલે 99 પાઇકોમીટર આ ક્લોરીન પરમાણુની ત્રિજ્યા મળશે. એને સહસંયોજક ત્રિજ્યા કહેવાય. પણ આવા ક્લોરીનના બે અણુઓ પાસે હોય તો આ બે અણુ વચ્ચેનું અંતર, આ બે અણુના કેન્દ્ર તો એ 360 પાઇકોમીટર, એને ભાગ્યા બે એટલે 180 વાન ડેર વાલ્સ ત્રિજ્યા થશે. વાન ડેર વાલ્સ ત્રિજ્યા છે એ ઉર્જા સ્તરના સંખ્યાના સમપ્રમાણમાં. દેખીતી વાત છે, ઉર્જા સ્તર જેટલા વધુ એટલી વાન ડેર વાલ્સ ત્રિજ્યા વધારે, પણ કેન્દ્રીય વીજભારના વ્યસ્ત પ્રમાણમાં. એ આપણે સાબિત કરીએ. VDW વાન ડેર વાલ્સ રેડિયસ, VDW એટલે વાન ડેર વાલ્સ રેડિયસ, વાન ડેર વાલ્સ રેડિયસ કેન્દ્રીય વીજભાર, કેન્દ્રમાં પ્રોટોનની સંખ્યાના વ્યસ્ત પ્રમાણમાં. તો ક્લોરીન કરતા બ્રોમિનની વાન ડેર વાલ્સ ત્રિજ્યા વધારે હોય છે. શું કામ? ફ્લોરિનમાં ઇલેક્ટ્રોન રચના જુઓ 1s2 2s2 2p5 થાય. અહીં બે કક્ષા આવી, અહીં 3s2 3p5 ત્રણ કક્ષા હોય, અહીં 4s2 4p5 ચાર કક્ષા હોય.
એટલે કક્ષાઓની સંખ્યા વધી જાય તો પણ વાંડવાળ ત્રિજ્યા વધે. પછી કેન્દ્રીય વીજભાર, અહીંયા 9 પ્રોટોન છે, અહીંયા 17 છે, અહીંયા 35 છે. તો કેન્દ્રીય વીજભાર વધ્યો એટલે કેન્દ્રીય વીજભાર એટલે અસરકારક ઝેડ ઇફેક્ટ ની વાત છે. તો અસરકારક કેન્દ્રીય વીજભાર ફ્લોરિનમાં વધારે હશે. બ્રોમિન કરતા ક્લોરિન, ક્લોરિન કરતા ફ્લોરિનમાં વધારે. એટલે કેન્દ્રીય વીજભાર અસરકારક જેમ મોટો એમ એની ત્રિજ્યા નાની. વ્યસ્ત સંબંધ એટલે નાઇટ્રોજન, ઓક્સિજન અને ફ્લોરિન, તેમાં ફ્લોરિન, ઓક્સિજન અને નાઇટ્રોજનમાં અસરકારક કેન્દ્રીય વીજભાર ફ્લોરિનનો વધારે. ફોસ્ફરસ અને સલ્ફરમાં સલ્ફરનો વધારે. ઝેડ ઇફેક્ટ. હવે આપણે આયોનિક ત્રિજ્યા પહોંચ્યા. જ્યારે આયોનિક ઘન પદાર્થ હોય તો એમાં તો બે સમાન પરમાણુ ના હોય, જુદા જુદા હોય. તો એના માટે અહીંયા ધન અને ઋણાયનની ત્રિજ્યા પ્રયોગ દ્વારા માપી. આ બે સમાન ના હોય. વિશિષ્ટ પ્રકારની પ્રક્રિયા પરિસ્થિતિ દ્વારા, જેમ કે NaCl નો સ્ફટિક હોય તો FCC છે, તો બે ક્લોરાઇડની વચ્ચે આ રીતે હોય, ધારની લંબાઈ મળે a. એના ઉપરથી બે વખત ધન આયનની ત્રિજ્યા, બે વખત ઋણાયન. તો આ રીતે ઋણાયનની ત્રિજ્યા જાણતા હોય તો ધનની, ધન તો ઋણની ત્રિજ્યા માપી શકાય. આવી ગણતરીઓ દ્વારા ત્રિજ્યા મેળવવામાં આવે છે. પણ કોઈ પણ પરમાણુ કરતા એના ધન આયનની ત્રિજ્યા હંમેશા નાની હોય. દેખીતી વાત છે. સોડિયમનો પરમાણુ ક્રમાંક 11 છે, એટલે અહીંયા ઇલેક્ટ્રોન રચના 281 છે. Na+ માં 28 થાય એટલે 1s2 2s2 2p6 3s1. અહીં 3s દૂર થઈ જાય એટલે પરમાણુ કરતા એનો ધન આયન કદમાં નાનો હોય, પણ ઋણાયન છે ત્રિજ્યા મોટી હોય. ક્લોરીન 17 લઈએ તો 2 8 અને 7, 1s2 2s2 2p5 છે. Cl માઈનસ થાય તો 1s2 2s2 2p6 થાય એટલે અહીંયા 7 ઇલેક્ટ્રોન છે, અહીંયા 8 છે. એટલે ક્લોરીનની આર્ગોન જેવી રચના છે, એટલે વિસ્તરણ દરે પરમાણુ કરતા ઋણાયન કદમાં મોટો હોય છે. આ સમજાઈ ગયું હશે. આ ફોસ્ફરસ કરતા સલ્ફરનો અસરકારક કેન્દ્રીય વીજભાર વધારે એટલે ત્રિજ્યા નાની હશે. આપણે અહીં સુધી રાખીએ. જય હિન્દ. નેક્સ્ટ લેક્ચરમાં મળીશું.